ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એનરિચમેન્ટ સેશનમાં. મિત્રો, તમારું હૃદયપૂર્વક અભિવાદન. મિત્રો, જ્યારે મેં તમારી સાથે વાત માંડી છે એ છે 1 જાન્યુઆરી 2026નો દિવસ, એટલે કે નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. તો તમને બધાને આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. વિશિંગ યુ ઓલ અ વેરી હેપી ન્યૂ યર. મિત્રો, સમયની આદત છે સડસડાટ વહેતા રહેવાની, અને આપણે પણ આદત કેળવવી પડે સમય સાથે તાલબદ્ધ ગતિ પ્રાપ્ત કરવાની. લયબદ્ધ, તાલબદ્ધ જો આપણા મોશન હોય, આપણી ગતિ હોય, આપણી વેલોસિટી હોય, તો એનો બેનમૂન ફાયદો આપણને મળે. જ્યારે વર્ષ પૂર્ણ થતું હોય, 2025 ગઈકાલે જ પૂર્ણ થયું, તો એ વખતે આપણે સેલિબ્રેશન કરવાની શરૂઆત કરતા હોઈએ, સેલિબ્રેટરી મૂડમાં હોઈએ. ચિંતનાત્મક રીતે પણ ઘણી બધી વખત આપણી વિચારધારા છે એ આગળ ધપતી હોય. આપણે ચિંતન મનન કરતા હોઈએ, રિફ્લેક્ટિવ પ્રેક્ટિસ છે એનો પણ આપણે સહારો લેતા હોઈએ. આપણે એ રીતે ઇન્ટ્રોસ્પેક્ટિવ મૂડમાં પણ આવતા હોઈએ કે વર્ષ કેવું પસાર થયું. મિત્રો, દરેક પાસા વિશે એક વિચાર કરીએ. શારીરિક પાસું હોય, માનસિક પાસું હોય, કે પછી આર્થિક પાસું હોય, સામાજિક પાસું હોય. આ કોઈ પણ બાબતે આપણે વિચારીએ તો પ્લસીસ માઇનસીસ દરેક વ્યક્તિએ હોવાના જ, દરેક વ્યક્તિ માટે એ હોય છે. તમે પોતે પણ વિચારી શકશો કે એક વર્ષમાં ફિઝિકલ ફિટનેસ બાબતે તમે કેટલા એલર્ટ થયા, શું સંપ્રાપ્તિ કરી. એવું જ માનસિક સ્વાસ્થ્ય વિષયક પણ વિચારી શકાય. તમે એડ્યુકેશનલી કયા સ્ટાન્ડર્ડમાં હતા, અથવા તો તમે હવે અભ્યાસ નથી કરતા છતાં પણ લાઈફ લોંગ લર્નર તરીકે તમે કંઈક સંપ્રાપ્તિ કરતા જો, આપણે બધા કરતા હોઈએ. તો એમાં આપણે શું સંપ્રાપ્તિ કરી, આપણે કયા મુકામ પર હતા, શું પ્રાપ્ત કરી શક્યા. એ જ રીતે ઇકોનોમિકલી પણ પ્રોસ્પેરિટી છે, એમાં આપણે શું વધારો કરી શક્યા. મૈત્રીપૂર્ણ સંબંધો છે તો એમાં આપણે શું ઉમેરણ કરી શક્યા. અન્યોને કશુંક આપવાની જો બાબત હોય તો એમાં આપણે શું પ્રદાન કરી શક્યા. કન્ટ્રીબ્યુશન છે એ પણ અતિ મહત્ત્વની બાબત છે, અને જોય ઓફ શેરિંગ, જોય ઓફ ગિવિંગ છે એ પણ એટલા જ મહત્ત્વના હોય છે. તો એ સંદર્ભે આપણે એક વર્ષમાં શું સંપ્રાપ્તિ કરી, કયા મુકામ પર આપણે જઈ શક્યા. મિત્રો, ઘણી બધી વખત આપણે સંકલ્પ લેતા હોઈએ. ઘણા બધા સંકલ્પ એવા હોય કે જેને ફળીભૂત કરવામાં, એને પૂર્ણ કરવામાં આપણને મદદ પણ મળતી હોય. ક્યારેક અમુક સંકલ્પ છે એ પૂર્ણ થઈ શકતા નથી હોતા, અને ક્યારેક અમુક સંકલ્પ છે એ શરૂઆતમાં સરસ રીતે આગળ ધપતા હોય, એ પૂર્ણ કરવાની આપણી કોશિશ લયબદ્ધ રીતે આગળ ધપતી હોય, પણ પછી એવું થાય કે કોઈ પણ કારણસર એમાં પછી આપણે આગળ ધપી શકતા નથી, અને ક્યારેક બાબત વિસરાઈ પણ જતી હોય, અને ક્યારેક આપણને રિગ્રેટ, આપણને ક્યારેક એ રીતે એવી ફિલિંગ્સ પણ થાય, એવી લાગણી પણ થાય કે આપણે કંઈક ગુમાવ્યું છે, કંઈક આપણાથી ચૂકાઈ ગયું છે, આપણે સંપ્રાપ્તિ કરી શક્યા નથી. તો નવેસરથી પુનઃ શરૂઆત કરવા માટે કોઈ પણ દિવસ સુયોગ્ય જ હોય. એટલે જ્યારે 2026 શરૂ થઈ ચૂક્યું છે અને તમારી સાથે આ રીતે આ સેશન થકી જ્યારે મેં વાત માંડી છે, તો આ વર્ષ પણ આપણને આહવાન આપે કંઈક નવા સંકલ્પ કરવાનો. હું તો ઘણી બધી વખત મિત્રોને એવું કહેતો હું કે દરેક દિવસ છે એ આપણા માટે નવું વર્ષ જ હોય છે. જ્યારે સવારે આપણી આંખ ઉઘડે છે તો આપણને ઉપરવાળો 24 તાજગીપૂર્ણ નવા કલાકો આપે છે, આપણને ભેટ આપે છે, અને આપણને આહવાન પણ આપે છે કે જા દોસ્ત, કર મસ્ત મજાના કાર્ય, જે માટે મળ્યું છે તને જીવન, એને ચરિતાર્થ કરવાની કર તું કોશિશ, કંઈક નક્કર કર, પ્રદાન કર, આ જગતને માલામાલ કર. આ પ્રકારનો સંદેશ આપણને એક યા બીજી રીતે સંક્ષિપ્તમાં, વિશાળતાથી, ડિસ્ક્રિપ્ટિવ વેથી, મૌન થકી, અન્ય રીતે આપણને મળતો જ રહેતો હોય છે. આપણે ઉકેલવાનો હોય ને ડિકોડ કરવાનો હોય, એનું ઇન્ટરપ્રિટેશન કરવાનું હોય અને અમલી બનાવવાનું હોય. એટલે જ્યારે આંખ ખુલે, નવો દિવસ એટલે નવું જીવન જ છે, અને એમાં આપણે સરસ રીતે જીવન વ્યતીત કરીએ. જે પણ કંઈ નક્કી કર્યું તો એને સંપ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ, અને આપણી જે ફરજ છે, આપણી જે જવાબદારી છે, આપણી જે રિસ્પોન્સિબિલિટી અને આપણી જે ડ્યુટીઝ છે, એને નિષ્ઠા સાથે પરિપૂર્ણ કરવાનો પરિતોષ સાથે પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે આપણને એનો બેનમૂન ફાયદો મળતો હોય છે. મિત્રો, ઘણી બધી નાની નાની એવી બાબતો છે કે જેના પર ગૌર ફરમાવીએ તો ખૂબ મજા પડે. રોબિન શર્મા પોતાના પુસ્તકમાં એક મસ્ત ઉદાહરણ આપે છે. એ ઉદાહરણ આપી આ સેશનને હું સમેટી લઈશ. એમણે પોતે એક ટૂર કરી. આમ તો એ વારંવાર ટૂર જુદા જુદા દેશની કરે. પુસ્તક લખવા માટે પણ એ ઘણી બધી વખત અમુક કન્ટ્રીઝમાં, અમુક કોટેજીસમાં, અમુક હોટેલ્સમાં એ રોકાતા હોય, અને ત્યાં એ સોલિટ્યૂડ
આઇસોલેશન પ્રાપ્ત કરે અને એ પછી સોલિટ્યૂડ દરમિયાન એ એકાંતવાસ દરમિયાન તરોતાજા કરી દે પ્રકારના વિચારો છે એને પછી પોતે ડિસ્ક્રિપ્ટિવ વેથી આલેખિત કરવાનો પ્રયત્ન કરે અને આપણને અદ્ભુત પુસ્તકો એમના થકી પછી મળ્યા છે. તો એ યુરોપિયન કન્ટ્રીની મુલાકાતે હતા અને ત્યાં હોટેલમાં એમણે ઓર્ડર કર્યો લેમન ટીનો. એટલે લેમન ટીની એ પ્રતીક્ષા કરતાં બેઠા છે અને ચિંતન કરે છે. એ દરમિયાન પછી જે પેલો વેઇટર છે એ આવે છે અને ટી સર્વ કરે છે, લેમન ટી. એટલે ટી પોટ પણ છે અને ટી કપ પણ છે અને પેલા લેમનના 2 વેજીસ પણ છે, 2 આપણે એને ફાડ્યા કહી શકીએ. પછી એ વેઇટર સરસ રીતે પીરસી અને ત્યાંથી પ્રસ્થાન કરી જાય છે. એટલે રોબિન શર્મા હવે એ ટી એટલે એ લેમન ટી છે એ પીવાની શરૂઆત કરવા માટે જાય છે અને પેલું લેમનનું જે ફાડું છે, જે વેજ છે એ ઉઠાવે છે અને એના જે બીજ છે એ દૂર કરવાના પ્રયત્નના ભાગરૂપે જુએ છે. આશ્ચર્યચકિત થઈ જાય છે કે એમાંથી બી પણ પેલા વેઇટરે દૂર કરી દીધા છે. એટલે હવે પેલું લીંબુનું જે ફાડું છે સીધું નીચોવવાનું જ છે એણે પોતાની ચાયમાં. એટલે રોબિન શર્મા એટલા બધા પ્રસન્ન થાય છે, ખુશ થાય છે અને અભિભૂત થાય છે કે આ વેઇટર જે સર્વ કરે છે અદ્ભુત વ્યક્તિત્વ છે. એણે પોતાની ફરજ છે બખૂબી નિભાવી છે, એ એક્સ્ટ્રા માઇલ પણ ચાલ્યા છે અને એણે મને એ તસદી નથી લેવા દીધી કે મારે એ વેજમાંથી, એ લેમન વેજમાંથી મારે પેલા જે સીડ છે એને દૂર કરવા પડે. એટલે મારે એ બીજ દૂર કરવાની જરૂરત નથી રહેતી અને મને એ પ્રકારનું લીંબુનું ફાડું આપી અને એ સર્વ કરી અને એણે પ્રસ્થાન કર્યું છે. અભિભૂત થાય છે. પછી એને થેન્ક્સ પણ કહે છે. પછી રોબિન શર્મા આના પર આખો એક ચેપ્ટર લખે છે પોતાના પુસ્તકમાં અને એવું કહે છે કે આ વેજમાંથી એણે જ્યારે સીડ દૂર કર્યા તો એણે મારું હિત વિચાર્યું, મને તસદી ન લેવી પડે એ માટેની ભૂમિકા એણે રચી. ઉપરાંતમાં ધ બેસ્ટ વે હાઉ ટી કુડ બી સર્વડ, આ ચાય અદ્ભુત રીતે પીરસી કેમ શકાય એ માટેની એક આખી નવી પ્રણાલી પણ એણે વિકસાવી ગણાય. એટલે આ એક્સ્ટ્રા માઇલ ચાલવાની એની આદત છે. એનાથી હું ખરેખર પ્રસન્ન થયો, અભિભૂત થયો. અને પછી રોબિન શર્મા આપણને આહ્વાન કરતા એવું કહે કે ઘણી બધી વખત નાની નાની એવી બાબતો છે એના પર જો આપણે ગૌર ફરમાવીએ અને એને અમલમાં મૂકીએ તો ન માત્ર આપણને, અન્યોને પણ ખૂબ જ ફાયદો થતો હોય છે અને માનવ યુગ છે એ એક નવા ડાયમેન્શન સાથે નવું પ્રસ્થાન કરી શકે એ પ્રકારની પરમ શક્યતાને આપણે ઉજ્જવળ કરી શકીએ. એટલે મિત્રો આના પરથી ચિંતન એ કરવાનું છે કે આ વર્ષમાં 2026ના વર્ષમાં એવી નાની નાની કઈ બાબતો છે જેના પર આપણે ચિંતન મનન કરીએ અને એના પર ધ્યાન આપીએ અને એ પરિપૂર્ણ કરવાની કોશિશ કરીએ. દાખલા તરીકે કાર્યાલયમાં તમે હો, બિનજરૂરી ક્યાંય લાઇટ ચાલુ હોય તો એને ઓફ કરી શકાય. કોઈ ખુલ્લું મૂકી ગયું હોય અથવા તો કોઈથી અનાયાસે ખુલ્લો રહી ગયો હોય તો એ નળ કે જેમાંથી પાણીની ધારા ધીમે ધીમે ટપકતી હોય, પસાર થતી હોય, તો એ નળને સરસ રીતે બંધ કરી શકાય. કોઈએ કચરો ફેંક્યો હોય, આપણે નથી ફેંક્યો તો પણ આપણે ત્યાંથી એ ઉઠાવી લઈ અને ડસ્ટબિન સુધી પહોંચતો કરી શકીએ તો એનો આપણને બેનમૂન ફાયદો મળે જ છે. તો મિત્રો આ નાની નાની બાબતો પર ચિંતન મનન કરીશું તો આપણને ચોક્કસ ફાયદો થશે. ફરી એક વખત તમને બધાને શુભકામના. નવું નવું વાંચો, વિચારો, મિત્રો સાથે શેર કરો, ગમતા ન કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ, પછી તમે રણમાં હો કે રણ્યમાં. અત્યારે આપો રજા તમારા દોસ્ત સલીમ સોમાણીને. આવજો.